નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 1400 ગામડા ડૂબી જતા સમગ્ર પંજાબ રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરતા મુખ્યમંત્રી ભગવંત માન। ઊંચા જીએસટી દરોને કારણે થિયેટરોમાં પ્રેક્ષકો ન આવતા હોવાનો વડાપ્રધાનને પત્ર લખતા થિયેટર માલિકો। જીજી હોસ્પિટલ સહિતનું મેડિકલ કેમ્પસ ડેન્ગ્યુ મુક્ત થયાની જાહેરાત કરતા ડીન। રણુજાના મેળામાં સાંસદ પૂનમબેન માળમ પર ચલણી નોટો, ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ કરતા સ્વયંસેવકો। હાપા માર્કેટિંગ યાર્ડ પાસે તૈયાર થયેલ ઓવરબ્રિજને 7 દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમો જાતે ખુલ્લો મૂકીશુંની ચીમકી આપતા આ વિસ્તારના રહેવાસીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માનની પંજાબ સરકારે સમગ્ર રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે। આ સાથે પૂરને કારણે પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે। 23 જિલ્લાના 1400 ગામડાઓ પૂરથી પ્રભાવિત છે। અગાઉ પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પૂરગ્રસ્ત લોકો માટે MPLADS ફંડમાંથી રૂપિયા 3.25 કરોડ જાહેર કર્યા છે। પૂરને કારણે 3.75 લાખ એકર પાક ધોવાઈ ગયો છે। તમામ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓને અસરગ્રસ્ત લોકોને રાહત પૂરી પાડવા માટે તાત્કાલિક અને પૂરતા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે રાજ્યના કપૂરથલા, જલંધર, નવા શહેર, રૂપનગર, મોગા, લુધિયાણા, બરનાલા અને સંગર સહિત અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। આ સાથે ટેલિકોમ ઓપરેટરોને મોબાઈલ અને લેન્ડલાઇન કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે। અધિકારીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં લોકો અને આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે પંજાબ જશે અને ખેડૂતોને મળશે। હાલ આપણા દેશમાં સ્થિતિ એવી છે કે ફિલ્મો થિયેટરોમાં રિલીઝ તો થાય છે, પરંતુ દર્શકો થિયેટરો સુધી પહોંચતા નથી, જેના કારણે થિયેટરોના માલિક હાલ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। થિયેટરોના માલિકોને આવી પરિસ્થિતિમાં આર્થિક સંકળામણ છે। કોરોના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરી રીતે પાટા પર નથી આવી। એવામાં થિયેટરોના માલિકોએ સરકારને અપીલ કરી છે કે ટિકિટ પર લગાવવામાં આવતા જીએસટી દરને ઓછા કરવામાં આવે, જેથી દર્શકો થિયેટરો સુધી પહોંચે। ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલે કહ્યું કે થિયેટરોના માલિકોએ તેમની સાથે મુલાકાત કરી અને પોતાની સમસ્યા જણાવી હતી। ત્યારબાદ તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને માંગ કરી છે કે ટિકિટો પર જે 12% અને 18% જીએસટી લગાવવામાં આવે છે તેને ઘટાડીને 200 રૂપિયા સુધીની ટિકિટ પર 5% અને 200 થી ઉપરની ટિકિટ પર 12% જીએસટી રાખવામાં આવે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું મેડિકલ કેમ્પસ ડેન્ગ્યુ મુક્ત, સાંસદ પર નોટોનો વરસાદ, ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યારે અને આઈટીના દરોડા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ,
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સંકુલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જૂની ઇમારતો પાડવાની અને નવી ઇમારતો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન અમુક સ્થળો પર વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરો ઉત્પન્ન થયા હતા અને તે દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના જે 113 કેસ નોંધાયા તે પૈકી 83 કેસ એવા હતા જેમાં દર્દીઓ તરીકે ખુદ ડૉક્ટર અને તબીબી વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલના સ્ટાફનો સમાવેશ થતો હતો. જોકે હવે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસ સંપૂર્ણ રીતે ડેન્ગ્યુ મુક્ત થઈ ગયું હોવાનું મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આગામી 6-7 વર્ષ સુધી આ સમગ્ર કેમ્પસમાં બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની છે, જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા સાથે સંકલન કરીને અમોએ આગામી સમયમાં આ પ્રકારનો રોગચાળો આ કેમ્પસમાં જોવા ન મળે એ માટેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે. આ સમગ્ર વિષય અંગે ડીન ડૉક્ટર નંદિની દેસાઈએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ સંલગ્ન એમપી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ઓગસ્ટ માસમાં 114 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જેમાંથી 83 કેસીસ મેડિકલ કેમ્પસ વિસ્તારના નવા ગામને નજીક એરિયામાં હતા અને એ હાલમાં તમામ કેસીસ રિકવર થઈ ગયેલા છે. પરંતુ જે તે સમયે ડેન્ગ્યુના કેસીસની માત્રામાં વધારો થયેલો હતો. લગભગ 20 જૂનથી ડેન્ગ્યુની ચિંતાને કારણે અમોએ તાકેદારીના પગલાં લેવાના શરૂ કરી દીધેલ હતા, પરંતુ આપને જાણમાં છે એ મુજબ સંસ્થા હવે આગામી 6 થી 7 વર્ષ માટે નવીનીકરણના ફેઝમાં હોવાથી જૂના બાંધકામ તૂટી રહ્યા છે અને નવા બાંધકામ થઈ રહ્યા છે. જે તે સમયે જે તે એજન્સી કદાચ એટલી સેન્સિટાઇઝ્ડ ના હોય અને એમના જે બધા વોટર કલેક્શન્સ હતા ત્યાં લારવા મળેલ, તેથી તેની નજીકના જે હોસ્ટેલ્સના અને હોસ્ટેલના અને હોસ્પિટલ્સના વિસ્તાર હતા ત્યાંના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુનો ભોગ બનેલ. તમામ વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપી અને રોગમુક્ત કરવામાં આવેલ છે. અને વધુમાં જે તે સમયે યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી એ વખતે જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવાની હતી તેમના માટે પણ અલાયદી યુનિવર્સિટીની મંજૂરી સાથે વ્યવસ્થા કરેલ અને કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી. સંસ્થા ખાતેનો સેનેટરી વિભાગ, સંસ્થા ખાતેનો પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ અને તેના અધિકારીઓ, સંસ્થા ખાતેનો મેડિસિન વિભાગ, તેના અધિકારીઓ, તેના કર્મચારીઓ અને તેના રેસિડેન્ટ ડૉક્ટર્સ તમામે ખૂબ
રાત દિવસ મહેનત કરી, જહેમતથી કામ કરી અને તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત કર્યા છે. ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવ પીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગઈકાલે મંગળવારે સાંજે લોક ડાયરો યોજાયો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો હતો. તેમજ ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ફ્લેશ લાઇટથી આરતી કરવામાં આવી હતી. સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોક ડાયરામાં સાંસદ પૂનમબેન માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જૂના રણુજાની હીરા ભગતની જગ્યામાં આયોજિત લોક ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના ચાંદીની નોટો અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટ યાર્ડ તરફ જવાના માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ઓવરબ્રિજ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયેલો હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત હજુ સુધી કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું ન હોય. ઓવરબ્રિજ બની ગયો હોવા છતાં હજારો વાહન ચાલકો રેલવે ફાટકને કારણે પરેશાન થઈ રહ્યા છે. આ ઓવરબ્રિજનું કામ શરૂ થયું ત્યારે કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે ફાટકને કારણે થતા ટ્રાફિક જામમાંથી આ ઓવરબ્રિજને કારણે લોકોને મુક્તિ મળશે. પરંતુ ત્યારબાદ ઓવરબ્રિજ સંપૂર્ણ બની ગયો હોવા છતાં આજની તારીખે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ન હોય પરેશાન થતા હજારો વાહન ચાલકો એકમેકને પૂછી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ કરવાનું મુહૂર્ત કોર્પોરેશન ક્યારે જાહેર કરશે, જેને કારણે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાનું કામ કાચબાની ગતિએ એટલે કે એકદમ ધીમી ગતિએ થઈ રહ્યું છે. પુલ બનાવવા સમયે પણ વધુ સમય લઈ આ રીતનો ઓવરબ્રિજ તૈયાર કર્યો છે. તૈયાર થઈ ગયા પછી પણ તેને ખુલ્લો મૂકવા માટે પણ મહાનગરપાલિકા તંત્ર મુહૂર્ત જોઈ રહ્યું છે. મહાનગરપાલિકા લોકોને હેરાન કરવા સિવાય કશું કરતી નથી તેવી લોકોમાં એક પ્રકારની છાપ બેસી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ ઓવરબ્રિજને તાત્કાલિક ખુલ્લો મૂકીને મહાનગરપાલિકાએ અહીંના ટ્રાફિકને હળવો કરવો જોઈએ તેવી લોક માંગણી પ્રચંડ બની રહી છે. અમુક લોકોએ તો એવું પણ કહ્યું છે કે આવતા 7 દિવસમાં આ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમો બધા સાથે મળીને પુલ પાસે મૂકવામાં આવેલ આળસને હટાવીને માર્ગને ખુલ્લો મૂકીશું. ગુજરાતમાં ફરી એકવાર આઈટી વિભાગના દરોડા પડ્યા છે. વલસાડ અને વાપીની 24થી વધુ જગ્યા પર આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની જાણીતી NR અગ્રવાલ પેપર મિલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગજાનંદ પેપર મિલ અને શ્રી અજીત પેપર મિલમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. પુણેમાં પણ 10થી 12 જેટલી જગ્યાએ સર્ચ હાથ ધરાયું હોવાની માહિતી સામે આવી છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં આઈટીના સુરત અને વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે વાપીની 24થી વધારે જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ આ કામગીરી સુરત અને વાપીના આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પુણેમાં પણ આશરે 10થી 12 સ્થળોએ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. કંપનીઓ સાથે જોડાયેલા સ્ક્રેપ ડીલર્સના સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ધર્મોત્સવ અને કોર્પોરેશનના મતે રોગચાળો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ,
વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. जी हाँ, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારથી કિસાન ચોક તરફ જવાના માર્ગ પર ભગવાન દ્વારકાધીશનું પ્રાચીન મંદિર આવેલું છે, જેને હાલમાં રિનોવેશન કરવામાં આવ્યું છે। આ દ્વારકાધીશ મંદિર ખાતે જામનગરના શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ અને મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં ભાદરવા મહિનાની આ 11 દાન 11 તરીકે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે। આ દાન 11 નિમિત્તે દ્વારકાધીશ મંદિર ખાતે બિરાજતા ભગવાનના 3 સ્વરૂપના 3 શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને આ યજમાન સંસ્થા વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા 11 નિમિત્તે નૂતન ધ્વજારોહણ ઉપરાંત ગોરસ મનોરથ પણ યોજવામાં આવ્યું હતું। આજે બુધવારે સવારે પૂજન અને પ્રોસેશન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ ગોરસ મનોરથમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની પરંપરાઓ મુજબ અલગ અલગ 4 પ્રકારના દહીંના મનોરથ યોજવામાં આવે છે। આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં જામનગર શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા ઉપરાંત મનોરથી પરિવારના સગા સંબંધીઓ અને વૈષ્ણવ પરિવારો અને યજમાન સંસ્થા વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બપોર પછીના ગોરસ મનોરથ અને રાસ કીર્તનમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આયોજકોના આમંત્રણને માન આપીને ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગમાં મનોરથી પરિવારના સભ્યોએ ગોરસની મટુકી ધારણ કરી મંદિર પરિસરમાં પરિક્રમા કરી હતી અને ત્યારબાદ રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાસના કાર્યક્રમ પછી સાંજે 7:30 વાગ્યે શયન આરતી યોજવામાં આવી હતી। આ સમગ્ર ઉત્સવ અંગે ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબારે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે પરિવર્તિત એકાદશી
એટલે કે દાન એકાદશી કયો, દાણ એકાદશી કયો કે પરિવર્તિત એકાદશી, અલગ અલગ નામથી આ એકાદશીનું હિન્દુ શાસ્ત્રમાં અને પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે. શ્રી વીરદાદા જસરાજ રઘુવંશીઓ ફાઉન્ડેશન જામનગર કે રઘુવંશી સમાજ યુવા સંસ્થા છે અને પ્રતિવર્ષ 8 થી 10 પ્રોજેક્ટ અલગ અલગ પ્રકલ્પમાં કરે છે. આ દાણ એકાદશી ઉજવવા માટેનો આજનો આ પ્રકલ્પ દ્વારકાધીશ મંદિરનું જે પ્રાચીન મંદિર છે જામનગર શહેરની અંદર કિસાન ચોક નજીક, આ મંદિરની અંદર સમૂહ ધ્વજારોહણ મનોરથ રાખેલ છે. દ્વારકાધીશ મંદિરની અંદર 3 શિખરો બિરાજી છે, 3 સ્વરૂપો બિરાજે છે. આ 3 સ્વરૂપોના 3 શિખરો છે અને 3 શિખરો આજે ધ્વજારોહણ થશે. ત્યારબાદ બપોર પછી ગોરસ મનોરથ એટલે દાણ લીલાનો મનોરથ રાખેલ છે, જેમાં 3 સ્વરૂપોને અલગ અલગ પ્રકારના જે પુષ્ટિ સંપ્રદાયની અંદર જે મહાપ્રભુજીએ આ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી અને જે આજ્ઞા કરી છે, જે પરિપાટી ચાલુ કરી છે, તેમાં 4 પ્રકારના દહીં ધરાવવાનો જે સૂક્ષ્મ મનોરથ બતાવ્યો છે. એ 4 પ્રકારના દહીંનો મનોરથ આજે સાંજ બપોર પછી ગોરસ મનોરથ થશે. ઠાકોરજીના 3 સ્વરૂપોને આ દહીં માટીની મટુકીમાં જે કૃષ્ણ ભગવાનની જે લીલા સ્વરૂપ છે તે લીલાના જે પ્રકલ્પો છે, જે લીલા જે રીતે થયેલી છે વ્રજની અંદર, તે તમામ લીલાનું મહાત્મ્ય જળવાય તેવા શુભ હેતુ સાથે આખા દિવસનો આ શુભ સંકલ્પનું મનોરથ શ્રી વીરદાદા જસરાજ રઘુવંશીઓ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો ઉપરાંત તાવ, શરદી અને ઉધરસના સંખ્યાબંધ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને જે દર્દીઓને હોસ્પિટલમાં આ પ્રકારના રોગોને કારણે દાખલ કરવા પડે છે તે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રકારનો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જોવા મળતો હોય છે. આ સમગ્ર વિષય અંગે કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર હરીશ ગોરીએ જણાવ્યું હતું કે આ સિઝનમાં કોર્પોરેશનના રેકોર્ડ મુજબ ડેન્ગ્યુના 113 કેસ, મલેરિયાના 20 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારની સિઝન શરૂ થઈ એ પહેલાં જ અમે તમામ આરોગ્ય કર્મચારીઓને તથા સરકારી કચેરીઓમાં તેમજ નગરજનોને આ પ્રકારના રોગચાળાથી બચવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. આ પ્રકારના વાતાવરણમાં તકેદારી ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કોર્પોરેશન દ્વારા પણ આ પ્રકારનો રોગચાળો ઉત્પન્ન ન થાય તે માટે અને રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવતા હોય છે અને જરૂરી કાર્યવાહીઓ પણ કરવામાં આવતી હોય છે. રોગચાળાના આ વિષય અંગે કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર હરીશ ગોરીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષની જેમ વરસાદ ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો સામાન્ય રીતે આ ઋતુમાં થતો હોય છે. જામનગર શહેરમાં આ માટે અમે જૂન મહિનાથી જ અમારી તૈયારીઓ અમે કરી રહ્યા હતા અને એ તૈયારીઓમાં અમારા જેટલા બી સ્ટાફ છે, આશાબહેનો, FHW, MPHW ભાઈઓ અને બધાની જ અમે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટેની જે તાલીમ હોય એ તાલીમો અમારા દ્વારા આપી દેવામાં આવેલી હતી અને આ ઉપરાંત ખાસ કરીને મે અને એપ્રિલ મહિનામાં નાની નાની ગ્રુપોમાં અમે મિટિંગો કરી અને લોકોને ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળોથી કેવી રીતના બચી શકાય અથવા તો મચ્છરના ઉપદ્રવ ઓછો થાય એના માટે આપણે શું શું કરી શકીએ એના માટેની અમે આરોગ્યલક્ષી કામગીરી પણ અમારા દ્વારા કરવામાં આવેલ હતી. હાલમાં ખાસ કરીને જોઈએ તો ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને ડેન્ગ્યુ કેસમાં ઉછાળો આવ્યો છે અને એ ઉછાળાની અંતર્ગત અમારી કામગીરી પણ સતત આરોગ્યની સેવાઓ રોગની કામગીરી ચાલુ છે. ખાસ કરીને મચ્છરજન્ય માટે એન્ટી લાર્વર એક્ટિવિટી ખૂબ મહત્ત્વની હોય છે કે જ્યાં ખુલ્લું પાણી છે, જ્યાં લાર્વા મચ્છર એમાં ઈંડા મૂકીને એનાથી લાર્વા બને છે, એવા ખુલ્લા પાણીને અમે એમાં દવા નાખવાનું, એબેટ નામની દવા નાખવાનું અમારી ટીમ દ્વારા કાર્ય કરવામાં આવે છે. એ ઉપરાંત મોટા જે પાણીના તળાવો કે મોટા પાઉન્ડ ટાઈપનું બની ગયું તો એમાં અમે ગપી અને ગંબુસિયા નામની જે લાર્વાનો જેનો ખોરાક છે એવી માછલી પણ અમે એ પાણીમાં મૂકી અને લાર્વાને કંટ્રોલ કરતા હોઈએ છીએ. તો આ રીતના અમારા આશાબહેનો, અમારા MPHW, FHW ઘરે ઘરે જઈ સર્વે કરી અને આ પ્રકારનું મચ્છરજન્ય રોગચાળો કેવી રીતના અટકે એ માટે લોકોને સલાહ આપે છે અને લોકોના જે વપરાશના પાણીના સ્ટોરેજ છે અને જો એમાં લાર્વા જોવા મળે તો એમાં એબેટ નામની દવાઓ નાખી અને એ લાર્વાને કિલ કરવામાં આવે છે.
ભાદરવા મહિનાની નોમ દસમ અને 11 એમ 3 દિવસ માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ખાતે દર વર્ષે લોકમેળો યોજાતો હોય છે અને હજારો લોકો રણુજા રામદેવ પીર મંદિરે દર્શન માટે ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ આ 3 દિવસ દરમિયાન હજારો ભક્તો મેળામાં ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જામનગર એસટી વિભાગે જામનગરના હંગામી એસટી ડેપો ખાતે, કાલાવડ એસટી ડેપો ખાતે અને રણુજા મંદિર નજીક એમ 3 સ્થળે વધારાની એસટી બસો દોડાવવા માટે જરૂરી આયોજન કર્યું હતું. આ 3 દિવસ દરમિયાન જામનગર એસટી વિભાગ દ્વારા 35 વધારાની એસટી બસ દોડાવવામાં આવી હતી અને આ બસોને કારણે એસટી વિભાગને રૂપિયા 4 લાખ કરતાં વધુની રકમ વધારાની આવક તરીકે મળી છે. આ સમગ્ર વિષય અંગે જામનગર એસટીના વિભાગીય નિયામક બીસી જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હાલમાં અત્યારે કાલાવડ શીતલા ખાતે રણુજાનો મેળો છે એ ચાલુ છે, જે અન્વયે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ખાસ એક્સ્ટ્રા બસનું આયોજન છે એ હાથ ધરવામાં આવેલ છે. જામનગર બસ સ્ટેન્ડથીને રણુજા ત્યાં મંદિર સુધી અમારું ત્યાં બૂથ છે એ રાખવામાં આવેલ છે અને જામનગરથી રણુજા વચ્ચે એક્સ્ટ્રા બસનું સંચાલન સતત 24 કલાક છે એ ચાલુ છે. એવી જ રીતે રણુજાથીને જામનગરનું એક્સ્ટ્રા સંચાલન છે એ પણ ચાલુ છે. તથા કાલાવડ જે અમારું બસ સ્ટેશન છે ત્યાં કાલાવડથી રણુજા અને રણુજાથી પરત કાલાવડ એ પણ એક્સ્ટ્રા બસનું ઓપરેશન છે એ સતત ચાલુ છે. આજનો આ ત્રીજો દિવસ મેળાનો છેલ્લો દિવસ છે. પહેલા દિવસે કુલ 1,16,000ની ઇન્કમ છે એ એસટી નિગમને પ્રાપ્ત થયેલ છે. બીજા દિવસે 3,39,000ની આવક છે એ મેળાની પ્રાપ્ત થયેલ છે. કુલ આ 2 દિવસની ઇન્કમ છે અત્યારે 4,55,000 સુધીની થયેલ છે. આજનો દિવસ પણ હજી સતત મેળો છે એ ચાલુ છે અને અમારું એક્સ્ટ્રા ઓપરેશન છે એ સતત પ્રવાસીઓની સુવિધા માટે ચાલુ રાખેલ છે. પ્રવાસી જનતાને નમ્ર વિનંતી કે આનો મહત્તમ લાભ લઈ અને મેળાની મજા છે એ માણાય. જામનગર, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ એમ 3 અલગ અલગ જિલ્લાના કુલ 6 ધાર્મિક સ્થળોએ આભૂષણો અને રોકડની ચોરી કરનારા કુલ 4 શખ્સોને જામનગર એલસીબીએ ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ શખ્સોને દરેડ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે અને ચોરાવ મુદ્દામાલ સગેવગે કરવાની વેતરણ ચાલુ હતી. તે દરમિયાન આ તસ્કરો ઝડપાઈ ગયા છે. ભગવાનના છતર અને મુગટ સહિતના આભૂષણો ઉપરાંત ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતી એક કાર અને 2 મોટરસાઇકલ એમ કુલ રૂપિયા 3.66 લાખનો મુદ્દામાલ આ શખ્સો પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને આ 4 શખ્સોના નામ પોલીસે જાહેર કર્યા છે. આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે. તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સૈની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં જ આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વિફ્ટ ગાડીની ચેક કરતા ચોરીનો મુદ્દામાલ એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે 2024ની છે. લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ 2 ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે. આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત રૂપિયા 1,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી 2 મોટરસાઇકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા 3,66,000નો રિકવર કરવામાં આવેલ છે. આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 4ના નામ છે નાથાભાઈ વીરાભાઈ ખરા, રવિભાઈ વીરાભાઈ ખરા, ખોડાભાઈ ભરતભાઈ ખરા, ખીમાભાઈ પુંજાભાઈ રાઠોડ. પકડવાના બાકી એવા નાથાભાઈ હીરાભાઈ સાગઠિયા. આ કામગીરીની અંદર એલસીબી પીઆઈ વીએમ લગાડ્યા તેમજ સાથે જ તેમની ટીમના પીએસઆઈ સીએમ કાંટેલિયા, પીએન મોરી તેમજ એલસીબીનો સ્ટાફ ભયપાલસિંહ, અજયભાઈ વિરડા અને સુમિતભાઈ સિયા અને કૃપાલસિંહ જાડેજા નાઓએ સખત મહેનત કરી અભિનંદનને પાત્ર કામ કરેલ છે. આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે
ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના કાનાચીકારી ગામની સીમમાં ખાનગી કંપનીમાં લોખંડના સળિયા ઉતારવા આવેલા 6 ટ્રેલરમાંથી કુલ ₹10 લાખના સળિયા સગેવગે થયાની ફરિયાદ દાખલ થઈ છે. જામનગરના ગોકુલનગરમાં રહેતા રોનક છગનભાઈ ઠુમ્મરે પોતાના 25 વર્ષના પત્ની પૂજાબેન, 4 વર્ષની પુત્રી કાવ્યા અને ક્યારાને લઈ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં જાણકારી આપી છે. દ્વારકાના વસઈ ગામમાં રહેતા 55 વર્ષના ટપુભા જીમલભા કેરે કોઈ કારણથી પંખાના હુકમાં લટકી જઈ આપઘાત કરી લીધો છે.
મીઠાપુરમાં ટાટા કંપનીની જગ્યામાં ટ્રેનના એક ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ભીસાઈ જતા 35 વર્ષના દેવભાઈ સોમાભાઈ પારિયાનું મૃત્યુ થયું છે. જામનગરમાં વિજરખી સહિતના કુદરતી જળાશયો ખાતે પ્રતિબંધ હોવા છતાં ભાવિકો ગણેશ પ્રતિમા વિસર્જન કરી રહ્યા છે. આવા સ્થળોએ કોઈ બંદોબસ્ત રાખવામાં આવ્યો નથી. ખરાબ રસ્તાઓના મુદ્દે આગામી 5મી સપ્ટેમ્બરે પદયાત્રા બાદ ધારાસભ્ય હેમંત ખવાની આગેવાની હેઠળ જામજોધપુરની મામલતદાર કચેરીને તાળાબંધી કરવામાં આવશે. જામનગર નજીકના દળિયામાં પોલીસને બાતમી અપાતી હોવાની શંકા રાખીને રસીલાબેન જાટિયા સહિતના 5 લોકોએ મેહુલ ખોડુભાઈ પાટડિયા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા કાજલબેને પતિ હાર્દિક રમેશભાઈ પરમાર વિરુદ્ધ ટિફિનમાં ભરવામાં આવતા ભોજન બાબતે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામમાં ખાનગી કંપની દ્વારા બળજબરીથી વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જામનગર તાલુકા પંચાયતના સભ્ય વિરલભાઈ નાનજીભાઈ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા જણાવ્યું છે કે સરકારમાં લોકોના કામો થતા નથી. વિજયકાંત મનસુખલાલ બદામિયા તે કોકિલાબેનના પતિ અને શ્યામ તથા મૃણાલબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5:30 થી 6 હેમેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. 75 વર્ષના ચંદુલાલ ગિરજાશંકર સાતા તે પંકજબેનના પતિ તથા પુનિતભાઈ અને હિરેનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલના સેલરમાં રાખવામાં આવી છે. સ્વર્ગવાસી જયંતિલાલ ગોપાલજી કોઠારીના દીકરી નૈનાબેનનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 10:30 થી 11:30 શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાની વાડીમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 1400 ગામડા ડૂબી જતા સમગ્ર પંજાબ રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરતા મુખ્યમંત્રી ભગવંત માન. ઊંચા જીએસટી દરોને કારણે થિયેટરોમાં પ્રેક્ષકો ન આવતા હોવાનો વડાપ્રધાનને પત્ર લખતા થિયેટર માલિકો. જીજી હોસ્પિટલ સહિતનું મેડિકલ કેમ્પસ ડેન્ગ્યુ મુક્ત થયાની જાહેરાત કરતા ડીન. રણુજાના મેળામાં સાંસદ પૂનમબેન માળમ પર ચલણી નોટો, ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ કરતા સ્વયંસેવકો. હાપા માર્કેટિંગ યાર્ડ પાસે તૈયાર થયેલ ઓવરબ્રિજને 7 દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમો જાતે ખુલ્લો મૂકીશુંની ચીમકી આપતા આ વિસ્તારના રહેવાસીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.